હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે દરરોજ જે છે આવા જીકેના એમસીક્યુ જે છે એ લઈને આવીએ છીએ। તો મિત્રો આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે। મિત્રો આજે આપણે નવા સિલેબસ મુજબ 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, મુસ્લિમ શાસન પહેલા ગુજરાતની રાજધાની કઈ હતી? મુસ્લિમ શાસન પહેલા જે છે એ ગુજરાતની રાજધાની કઈ હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મિત્રો અહીંયા ઓપ્શન આપેલા છે એમાંથી જે છે મુસ્લિમ શાસન પહેલા જે છે ગુજરાતની રાજધાની પૂછાય તો શું આવશે? પાટણ જે છે આપણો જવાબ જે છે ઓપ્શન બી બની જશે। ખાસ યાદ રાખજો કે મુસ્લિમ શાસન પહેલા ગુજરાતની રાજધાની કઈ? તો પાટણ હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, કયો વાયુ ધાતુને કાટ લાગવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે? નીચેનામાંથી કયો વાયુ જે છે એ ધાતુને કાટ લાગવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે? તો એ વાયુ કયો આવશે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા ઓક્સિજન વાયુ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ઓક્સિજન વાયુ જે છે એ ધાતુને કાટ લાગવાની ક્રિયામાં જે છે એ મહત્વનો ભાગ ભજવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયું ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે? કયું ખનિજ જે છે એ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે? તો ડોલોમાઇટ આવશે। અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ડોલોમાઇટ જે છે એ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન જે છે એ રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો, સુપ્રસિદ્ધ જોગીડાની ગુફા કયા વિસ્તારમાં આવેલી છે? સુપ્રસિદ્ધ જોગીડાની ગુફા જે છે એ કયા વિસ્તારમાં આવેલી છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા તારંગા આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે સુપ્રસિદ્ધ જોગીડાની ગુફા જે છે એ કયા વિસ્તારમાં? તો તારંગા વિસ્તારમાં આવેલ છે। મહેસાણા જિલ્લામાં તારંગા વિસ્તાર જે છે ત્યાં ખાતે સુપ્રસિદ્ધ આ જોગીડાની ગુફા જે છે એ આવેલી છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, નીચેના પૈકી કઈ વિદ્યાપીઠમાં ધર્મગંજ નામનો ગ્રંથાલય વાળો વિસ્તાર હતો? નીચેનામાંથી કઈ વિદ્યાપીઠ જે છે એમાં જે છે ધર્મગંજ નામનો ગ્રંથાલય વાળો વિસ્તાર હતો? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા નાલંદા વિદ્યાપીઠ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે નાલંદા વિદ્યાપીઠમાં ધર્મગંજ નામનો જે છે એ ગ્રંથાલય વાળો વિસ્તાર હતો। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઈકની આશા રાખીએ છીએ, તો એક લાઈક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન છઠ્ઠો, નીચેનામાંથી કયા રાજા મહાન ખગોળશાસ્ત્રી હતા? નીચેનામાંથી કયા રાજા જે છે એ મહાન ખગોળશાસ્ત્રી હતા? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા સવાઈ જયસિંહ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે નીચેનામાંથી કયા રાજા જે છે મહાન ખગોળશાસ્ત્રી? તો શું આવશે? સવાઈ જયસિંહ જે છે એ મહાન ખગોળશાસ્ત્રી હતા। મિત્રો મુગલ સામ્રાજ્યના જે છે પતન પછી રાજસ્થાનમાં સૌથી શક્તિશાળી રાજ્ય જયપુર હતું અને સવાઈ જયસિંહે જયપુરની સ્થાપના કરી હતી। સાથે સાથે જે છે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ અને મિત્રો તેઓ રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ અને ખગોળશાસ્ત્રી હતા જયસિંહ, એ પણ આપણને જે છે આ બધું આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સામળસાનો વિવાહ કૃતિના કવિ કોણ છે? સામળસાનો વિવાહ આ કૃતિ જે છે એના કવિ કોણ છે? તો નરસિંહ મહેતા આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે સામળસાનો વિવાહ આ કૃતિ જે છે એના કવિ કોણ? તો નરસિંહ મહેતા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા? પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા માટે કયા કવિ જે છે એ વડોદરા ગયા હતા? તો એ કવિ કોણ આવશે? રાઈટ આન્સર શું આવશે? નર્મદ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા માટે જે છે કવિ નર્મદ જે છે એ વડોદરા ગયેલા હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જુનાગઢમાં સ્વતંત્રતા સમયે કયા વંશનું શાસન હતું? જુનાગઢમાં સ્વતંત્રતા સમયે જે છે એ કયા વંશનું શાસન હતું? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા બાબી વંશ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે જુનાગઢમાં જે છે સ્વતંત્રતા સમયે કયા વંશનું? તો બાબી વંશનું શાસન હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા ગેસને નોબલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે? નીચેનામાંથી જે છે કયા ગેસને નોબલ ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો કોણ આવશે રાઈટ આન્સર? હિલિયમ આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે હિલિયમ જે છે એ ગેસને નોબલ ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કઈ કંપની ઓએનજીસી હેલિકોપ્ટર સેવા આપે છે? કઈ કંપની જે છે એ ઓએનજીસી હેલિકોપ્ટર સેવા આપે છે? તો કોણ આવશે? પરમહંસ આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે ઓએનજીસી હેલિકોપ્ટર સેવા આપતી કંપની કઈ? તો પવનહંસ જે છે એ ઓએનજીસી હેલિકોપ્ટર સેવા આપતી કંપની છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 12મો, રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ કેટલા ટકા અનામત બાળકોની જોગવાઈ છે? રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જે છે એ કેટલા ટકા અનામત બાળકોની જોગવાઈ છે? તો શું આવશે? કેટલા ટકા આવશે અહીંયા રાઈટ આન્સર?
25% આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ જે છે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જે છે 25% જે છે એ બાળકોને અનામત જોગવાઈ આપવામાં આવે છે. મિત્રો 2009 આરટીઈ જે છે 2009માં આવ્યો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો ક્યારેક પ્રશ્ન પૂછાય રાઇટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈ પૂછાય તો શું આવશે? 2005માં આવશે. 2005માં જે છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન અને 2009માં જે છે રાઇટ ટુ એજ્યુકેશન, આ બંને આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૂળભૂત અધિકારના રક્ષણ માટે કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે? મૂળભૂત અધિકારના રક્ષણ માટે જે છે એ કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે? તો કઈ રીત આવશે અહીંયા રાઈટ આન્સર? બંદી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ, આપેલ તમામ જે છે એ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. મૂળભૂત અધિકારના રક્ષણ માટે જે છે આ ત્રણેય રીતનો જે છે એ ઉપયોગ કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે? કયું પ્રાણી જે છે નીચેનામાંથી એ જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે? તો કોણ આવશે? ઝરખ આવશે. અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી કયું? તો ઝરખ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચૂંટણીમાં મતદાન કરવા માટે ઓળખપત્ર આપવા માટે કોણ અધિકૃત છે? નીચેનામાંથી જે છે ચૂંટણીમાં મતદાન કરવા માટેનું ઓળખપત્ર આપવા માટે જે છે એ કોણ અધિકૃત છે? તો કોણ આવશે રાઈટ આન્સર? ભારતીય ચૂંટણી પંચ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ચૂંટણીમાં મતદાન કરવા માટેનું ઓળખપત્ર આપવા માટે જે છે ભારતીય ચૂંટણી પંચ જે છે એ અધિકૃત થશે. મિત્રો અહીંયા સાથે સાથે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ, રાષ્ટ્રીય મતદાતા દિવસ જે છે એ ક્યારે આવશે? તો 25 જાન્યુઆરી આવશે. ખાસ યાદ રાખજો 25 જાન્યુઆરી જે છે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઉમરપાડા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? ઉમરપાડા તાલુકો એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે આ બધું જે છે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો આ ઉમરપાડા તાલુકો જે છે એ ક્યાં આવશે રાઈટ આન્સર? સુરતમાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ઉમરપાડા તાલુકો જે છે એ કયા? તો સુરત જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે ક્યાં અપીલ કરી શકાય? ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે જે છે ક્યાં અપીલ કરી શકાય? તો શું આવશે? નામદાર હાઈકોર્ટને જે છે અપીલ કરી શકાય. અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે? ગુજરાતનો નાથ નવલકથા જે છે એના લેખક નીચેનામાંથી કોણ છે? તો કનૈયાલાલ મુનશી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બનશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતનો નાથ આ નવલકથા જે છે એ કોની? તો કનૈયાલાલ મુનશીની છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી? ગુજરાતના જે છે પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા જે છે એ કેટલી હતી? તો શું આવશે? 132 હતી. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ગુજરાતના પ્રથમ વિધાનસભાની જે છે સભ્ય સંખ્યા કેટલી? તો 132 હતી. હાલમાં પૂછાય તો કેટલી? 182 આવશે હાલમાં, અને એ સમયે જે છે પ્રથમમાં 132 હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના એ ક્યારે થઈ હતી? તો 1972માં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના જે છે એ ક્યારે? તો 1972માં થયેલી હતી. મિત્રો સૌપ્રથમ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને ગુજરાતમાં 4 કૃષિ યુનિવર્સિટી આવેલી છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 21મો ઈસવીસન 1958માં ગુજરાત રાજ્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી? ઈસવીસન 1958માં જે છે ગુજરાત રાજ્ય પરિષદની સ્થાપના એ નીચેનામાંથી કોણે કરી હતી? તો શંભુ મહારાજે કરી હતી. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ રાખજો કે ઈસવીસન 1958માં ગુજરાત રાજ્ય પરિષદની સ્થાપના કોણે? તો શંભુ મહારાજ એમણે કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં કયા પ્રાચીન સ્થળેથી ઝવેરીઓ, કુંભારા, કંસારા અને નકશીકામના નમૂના મળી આવ્યા છે? ગુજરાતમાં જે છે કયા પ્રાચીન સ્થળેથી ઝવેરીઓ, કુંભારો, કંસારા અને નકશીકામના નમૂના મળી આવ્યા? તો કયા સ્થળેથી આવશે રાઈટ આન્સર? અહીંયા લોથલ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. આ બધું જે છે પ્રાચીન નમૂના એ ક્યાંથી? તો લોથલથી મળી આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, ગુજરાતનું સુપ્રસિદ્ધ નવલખા મંદિર કયા તાલુકામાં આવેલું છે? ગુજરાતનું જે છે સુપ્રસિદ્ધ નવલખા મંદિર એ કયા તાલુકામાં આવેલું છે? તો કોણ આવશે રાઈટ આન્સર? ભાણવડ તાલુકામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ જ રાખજો કે ગુજરાતનું સુપ્રસિદ્ધ નવલખા મંદિર જે છે એ ક્યાં? તો ભાણવડ તાલુકામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 24મો, ગુજરાતના બંદરોમાં મગદલ્લા બંદર ક્યાં આવેલું છે? ગુજરાતના બંદરોમાં મગદલ્લા બંદર જે છે એ ક્યાં આવેલું છે? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા તાપી નદીના મુખથી દક્ષિણમાં આવેલું છે. ખાસ યાદ રાખજો ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ગુજરાતના બંદરોમાં મગદલ્લા બંદર ક્યાં? તો તાપી નદીના મુખથી દક્ષિણમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો, બાળ સાહિત્યકાર અગ્રણી લેખિકા વિનોદિની નીલકંઠની સુપ્રસિદ્ધ રચના
જણાવો. બાળ સાહિત્યકાર જે છે અગ્રણી લેખિકા વિનોદિની નીલકંઠ એમની સુપ્રસિદ્ધ રચના જે છે નીચેનામાંથી કઈ છે? તો મિત્રો એમની ખાસિયત રાખજો અંગુલીનો સ્પર્શ, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. આ જે છે અંગુલીનો સ્પર્શ એમની જે છે સુપ્રસિદ્ધ રચના છે. કોની? તો અગ્રણી એવા લેખિકા વિનોદિની નીલકંઠની જે છે એ અંગુલીનો સ્પર્શ આ એમની જે છે પ્રસિદ્ધ રચના છે. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે લાસ્ટમાં જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કવિ હરીન્દ્ર દવેનું જન્મસ્થળ જણાવો. કવિ હરીન્દ્ર દવે એમનું જન્મસ્થળ જે છે નીચેનામાંથી કયું છે? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? ખંભરા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે જે છે અંજાર, કચ્છ જિલ્લામાં અંજાર જે છે એમાં ખંભરા આવેલું છે. એમનું જન્મસ્થળ જે છે એ ખંભરા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 27મો. સુરતમાં આવેલ વેડછી આશ્રમ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? સુરતમાં આવેલ વેડછી આશ્રમ એ કોના દ્વારા જે છે એ શરૂ કરવામાં આવ્યો હતો? તો કોના દ્વારા આવશે અહીંયા રાઈટ આન્સર? જુગતરામ દવે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. સુરતમાં આવેલ વેડછી આશ્રમ જે છે કોના દ્વારા? તો જુગતરામ દવે જે છે એમના દ્વારા શરૂ કરવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ શિશુ લિંગ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? 2011ની વસ્તી ગણતરી મુજબ જે છે સૌથી વધુ શિશુ લિંગ પ્રમાણ ધરાવતું રાજ્ય એ નીચેનામાંથી કયું છે? તો અરુણાચલ પ્રદેશ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે 2011ની વસ્તી ગણતરી મુજબ જે છે સૌથી વધુ શિશુલિંગ પ્રમાણ ધરાવતું જે છે એ રાજ્ય કયું? તો અરુણાચલ પ્રદેશ રાજ્ય છે. ઉગતા સૂર્યનું રાજ્ય જે કહેવાય છે એ અરુણાચલ પ્રદેશ, આપણને એ પણ ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કયા દિવસને આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ તરીકે મનાવવામાં આવે છે? મિત્રો આ તો સાવ ઈઝી ક્વેશ્ચન છે. ઘણી બધી વાર જે છે આ ક્વેશ્ચન પૂછાયેલો છે. કયા દિવસને આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ? તો 16 સપ્ટેમ્બર જે છે એ આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ તરીકે મનાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અમદાવાદની સુપ્રસિદ્ધ જામા મસ્જિદ કોના સમય દરમિયાન બાંધવામાં આવેલી છે? અમદાવાદની સુપ્રસિદ્ધ જામા મસ્જિદ જે છે એ કોના સમય દરમિયાન જે છે એ બાંધવામાં આવેલી છે? તો એ કોના સમયમાં આવશે? અહમદ શાહ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે અમદાવાદમાં આવેલી સુપ્રસિદ્ધ જામા મસ્જિદ જે છે એ કોના સમયમાં? તો અહમદ શાહ જે છે એમના સમયમાં બાંધવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ગુજરાતી નવલકથા પૃથ્વી વલ્લભના રચયિતા કોણ છે? ગુજરાતી નવલકથા પૃથ્વી વલ્લભના રચયિતા જે છે નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? કનૈયાલાલ મુનશી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી? ભૂચર મોરીની લડાઈ જે છે કયા ગામ પાસે થઈ હતી? તો ધ્રોલ ગામ પાસે થઈ હતી. ખાસ યાદ રાખજો ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. જામનગરના ધ્રોલ ગામ પાસે ભૂચર મોરીની લડાઈ થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આસો માસના પ્રથમ દિવસે માણેક અઠારી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? આસો મહિનાના પ્રથમ દિવસે જે છે માણેક અઠારી પૂનમનો મેળો એ ક્યાં યોજાય છે? તો ડાકોર ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે આસો માસના જે છે પ્રથમ દિવસે માણેક અઠારી પૂનમનો મેળો ક્યાં? તો ડાકોર ખાતે યોજાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા માપવા કયા ઉપકરણોનો ઉપયોગ થાય છે? વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા માપવા માટે જે છે કયા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કોણ આવશે રાઈટ આન્સર? ગેલ્વેનોમીટર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા માપવા માટે જે છે એ ગેલ્વેનોમીટર જે છે એ ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 35મો પૃથ્વીની ભગીની ગ્રહ કોને ગણવામાં આવે છે? એટલે કે પૃથ્વીની ભગીની ગ્રહ કોને કહેવામાં આવે છે? તો શુક્ર ગ્રહ જે છે એને પૃથ્વીની ભગીની ગ્રહ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે? ભારતમાં જે છે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિની વય જે છે એ કેટલી હોય છે? તો કેટલી આવશે? 65 વર્ષ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. મિત્રો હાઈકોર્ટની જો પૂછાય તો 62 વર્ષ આવશે અને જે છે સર્વોચ્ચ ન્યાયાલયના જો પૂછાય તો 65 વર્ષ આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નિઝર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? નિઝર તાલુકો જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? તાપી જિલ્લામાં આવશે. ઓપ્શન સી એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે નિઝર તાલુકો જે છે ક્યાં? તો તાપી જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સોનેટને લોકપ્રિય કર્યો? બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં જે છે કયા પ્રકારના સોનેટને જે છે એ લોકપ્રિય કર્યો? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? મિલ્ટોનિક સોનેટ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં જે છે એ કયા? તો મિલ્ટોનિક સોનેટ જે છે એ પ્રકારના સોનેટને જે છે એ લોકપ્રિય કર્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ માનવીની ભવાઈના લેખક કોણ છે? માનવીની ભવાઈ એના જે છે લેખક જે છે એ કોણ છે? તો પન્નાલાલ પટેલ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે માનવીની ભવાઈ એના જે છે એ લેખક કોણ? તો પન્નાલાલ પટેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 40મો રોકેટ લોન્ચિંગ સ્ટેશન થુંબા કયા રાજ્યમાં આવેલું છે? રોકેટ લોન્ચિંગ સ્ટેશન જે છે થુંબા
એ કયા રાજ્યમાં આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? કેરળમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે રોકેટ લોન્ચિંગ સ્ટેશન તુંબા જે છે કયા રાજ્યમાં? તો કેરળ રાજ્યમાં આવેલું છે. મિત્રો અહીંયા જે છે સતીશ ધવન સ્પેસ સેન્ટર હરિકોટા આંધ્રપ્રદેશમાં આવેલું છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદમાં આવેલું છે. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર તુંબા એટલે કે એ જે છે કેરળમાં આવેલું છે. આ બધું પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન જે છે એ કયું છે? તો બ્રહ્મગીરી પહાડી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન કયું? તો બ્રહ્મગીરી પહાડી જે છે એ કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન છે. કર્ણાટકમાં આવેલા બ્રહ્મગીરીની ટેકરીઓમાંથી કાવેરી નદી જે છે એ ઉદ્ભવ એનો થાય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા તહેવાર સમયે ડાંગ દરબાર યોજાય છે? કયા તહેવાર સમયે એ ડાંગ દરબાર યોજાય છે? તો કયા તહેવાર આવશે? હોળીના તહેવારે જે છે એ ડાંગ દરબાર યોજાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સીડીઓનું નૃત્ય કયા નામે ઓળખાય છે? સીડીઓનું નૃત્ય જે છે એ કયા નામે ઓળખાય છે? તો ધમાલ નામે ઓળખાય છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે સીડીઓનું નૃત્ય જે છે કયા નામે? તો ધમાલ નામે ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હરિજન સેવક સંઘની સ્થાપના એ ક્યારે થઈ હતી? હરિજન સેવક સંઘની સ્થાપના જે છે એ ક્યારે થઈ હતી? તો 1932માં થઈ હતી. ખાસ યાદ રાખજો, હરિજન સેવક સંઘની સ્થાપના ક્યારે? તો 1932માં થયેલી હતી. કોના દ્વારા? તો કોણ આવશે? ગાંધીજી દ્વારા થઈ હતી. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હોળી એ કયા પ્રાચીન યજ્ઞનું પરિવર્તિત સ્વરૂપ છે? હોળી એ કયા જે છે પ્રાચીન યજ્ઞનું પરિવર્તિત સ્વરૂપ છે? તો નવનેષ્ટિ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઋગ્વેદમાં સૌથી વધુ ઉલ્લેખ કયા દેવનો જોવા મળે છે? ઋગ્વેદમાં સૌથી વધારે ઉલ્લેખ જે છે કયા દેવનો જોવા મળે છે? તો ઇન્દ્રદેવનો જે છે એ સૌથી વધારે એમાં ઉલ્લેખ જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 47મો, અલી અકબર ખાન નીચે દર્શાવેલ સંગીતના કયા વાદ્યના કલાકાર છે? અલી અકબર ખાન જે છે એ નીચેનામાંથી કયા જે છે સંગીતના વાદ્યના કલાકાર છે? તો શું આવશે રાઈટ આન્સર? સરોદ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ડાંગના આદિવાસીઓ કયા દિવસે બોલાવોની વિધિ કરે છે? ડાંગના આદિવાસીઓ જે છે એ કયા દિવસે બોલાવોની વિધિ કરે છે? તો કયા દિવસે આવશે રાઈટ આન્સર અહીંયા? દિવાળીના દિવસે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ડાંગના આદિવાસીઓ જે છે દિવાળીના દિવસે બોલાવોની વિધિ જે છે એ કરતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોનાર સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? લોનાર સરોવર જે છે એ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો મહારાષ્ટ્રમાં આવશે. મિત્રો આ ક્વેશ્ચન જે છે અગાઉ પણ પૂછેલો હતો. લોનાર સરોવર ક્યાં? તો મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. જોઈએ ત્યારબાદનો 50મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો રાજા મોક્ષ પરિષદ ભરતો હતો? નીચેનામાંથી જે છે કયો રાજા મોક્ષ પરિષદ જે છે એ ભરતો હતો? તો શિલાદિત્ય પહેલો જે છે એ મોક્ષ પરિષદ ભરતો હતો. ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. તેને ધર્માદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા કોણ હોય છે? મિત્રો સાવ ઈઝી ક્વેશ્ચન છે જે આપણે કોમેન્ટમાં રાખેલો છે 51મો, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા એ નીચેનામાંથી કોણ હોય છે? તો મિત્રો એક આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી તમારા મિત્રો જોડે શેર કરજો, એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જે છે એ દરરોજ જોવા મળશે. એના માટે ખાસ આપણી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.